એજન્સી કે ઘણા બધા કામ એવા છે કે જેને આપણે ફ્રી ઓફમાં લઈ શકીએ છીએ અને એના માધ્યમથી જે તે વ્યક્તિને સેવા પ્રોવાઈડ કરી શકે છે અને એના માધ્યમથી સારી એવી આવક પણ કરી શકીએ છીએ કે જેમાં સિમ્પલી જો ગામડા લેવલે તમે કોઈ પણ કામ કરી શકો એવું હોય તો એ છે એક ફાર્મર એજન્સી એવી કે જેમાં ખેડૂતને લગતી જે પણ સેવાઓ છે કે જે પણ સર્વિસ છે એ પ્રોવાઈડ તમે કરી શકો અને એ પણ કઈ જગ્યાએથી તમને મળવાની છે, કઈ રીતના તમે એ સેવા ખેડૂતને પ્રોવાઈડ કરી શકો અને કયા પ્રકારની કરી શકો અને સમથિંગ કેટલું કેટલું કમાઈ શકો. મિત્રો આ જગ્યાએ હું તમને ડિટેલથી જણાવવાનો છું, પણ આજે મિત્રો થોડું બીજા કામમાં વ્યસ્ત હતો તો ઓલરેડી થોડો લેટ થઈ ગયો છું, તો કદાચ ડિટેલ હું તમને સંપૂર્ણ ના પણ આપી શકું. તો જો સંપૂર્ણ ડિટેલ જોતી હોય તો તમે મને કમેન્ટ બોક્સમાં જરૂરથી આ વિડીયોના એન્ડમાં જણાવજો. તો આવતીકાલનો જે પણ એપિસોડ હશે તો એ કમેન્ટ આધારિત હું બનાવવાની કોશિશ કરીશ, કારણ કે આજે જે તે કામમાં હોવાથી હું વિડીયો થોડો લેટ બનાવી રહ્યો છું અને ઘરમાં લાઇટનો પ્રોબ્લેમ હોવાથી ખુલ્લામાં આવીને એક ખેતરમાં વિડીયો બનાવી રહ્યો છું, જે ઓલરેડી તમને બેકગ્રાઉન્ડ પરથી ખ્યાલ આવી ગયો હશે. ફરીથી એકવાર નવા એપિસોડમાં આપણું ઘણું બધું હાર્દિક સ્વાગત કરું છું અને આજના એપિસોડમાં હું તમને જે પણ સેવાકીય પ્રવૃત્તિ એટલે કે ખેડૂતોને કે જે પણ માણસોને જે પણ તમારે સેવા પ્રોવાઈડ કરવાની છે કઈ રીતની હોઈ શકે, તો વાત કરીએ આપણે ગ્રુપ નંબર 1 કે જેમાં ઓલરેડી આપણે ખેડૂતોને સાંકળવાની વાત કરીશું કે ખેડૂતોને જે પણ ખેતીની જરૂરિયાતો હોય છે. ઓલરેડી આગલા એપિસોડમાં આ વસ્તુ મિત્રો હું જણાવી ચૂક્યો છું, કદાચ તમે મને ફરીથી જોતા હશો, પણ ઓલરેડી આગલા એપિસોડ ક્યાંક ને ક્યાંક મારે કોઈ કારણોસર ક્લોઝ કરવા પડ્યા છે, તો એના કારણથી એ હેતુથી આ એપિસોડ બનાવું છું. તો ઓલરેડી ખેતાકીય જે પણ મિત્રો ઓલરેડી ખેતીકીય જે પણ પ્રવૃત્તિઓ છે એમાં ઓલરેડી આપણને જે પણ સ્પ્રિંકલરની જરૂરત પડતી હોય છે કે જે મતલબ ક્લેમ્પવાળી પાઇપોની જરૂરત પડતી હોય છે, તો ઓલરેડી તાલુકામાંથી પણ તમે એજન્સી લઈ શકો કે જે તમે સમથિંગ માનો ને જે પણ તાલુકા વિકાસ અધિકારીની ઓફિસ હોય છે, એટલે કે આપણે તાલુકા લેવલની જે પણ ઓફિસો હોય છે એની આજુબાજુ કોઈ પણ જગ્યાએ તમે ખાતરી કરશો તો ત્યાં આગળ તમને આ ઓફિસ કે જે પણ દુકાન હશે કે સ્ટોર હશે એ મળી આવશે કે જેમાં આવા જે પણ ક્લેમ્પવાળી પાઇપો હશે એનું વિતરણ થતું હશે. પણ આજના ટાઈમમાં એ ઓલરેડી જીઓટેક કરવાનું હોય છે તો ઘણી બધી ઓછી એજન્સી હોય છે, કારણ કે આ થોડી જે પણ પ્રોસેસ હોય છે એ થોડી ટફ થઈ ગઈ છે મિત્રો, એના કારણે ક્યાંક ને ક્યાંક ઓછી જોવા મળે છે. છતાં પણ તમે જે પણ તલાટીનો કોન્ટેક્ટ નંબર તમારી જોડે હોય તો એના દ્વારા તમે તમારા એરિયામાં જે ગ્રામ સેવક હોય એનો પણ તમે કોન્ટેક્ટ કરી શકો છો અને એના માધ્યમથી જે પણ પ્રાઇવેટ લેવલે જે પણ આ ક્લેમ્પવાળી પાઇપોનું વિતરણ કરતા હોય, મિત્રો પ્રાઇવેટ લેવલની વાત કરું છું, કારણ કે ગ્રામ સેવક પાસે પણ આવી ક્લેમ્પવાળી પાઇપો અને ખેડૂતને લાગતી વળગતી જે પણ સુવિધાઓ હોય છે કે જે આવી કંઈક કીટ આપવાની હોય છે એ ઓલરેડી એ લોકો પણ પ્રોવાઈડ કરતા હોય છે, પણ એક સરકારી હોવાના નાતે ક્યાંક ને ક્યાંક થોડું ઘણું મટીરિયલ થોડું ઘણું એવું હોય છે, મતલબ લો હોય છે મિત્રો, કે જે પણ પ્રાઇવેટ લેવલે કરતા હોય જે પણ ટકાઉ પણ હોય છે થોડું વ્યવસ્થિત હોય છે, લોંગ ટાઈમ સુધી ચાલે એવું હોય છે, ક્યાંક વ્યવસ્થિત ISI માર્ક કે એક માર્કનો ઉપયોગ એમાં કરેલો હોય છે કે જે સરકારી ધારાધોરણ અનુસાર હોય છે. તો એવી એજન્સીનો કોન્ટેક્ટ કરી અને તમે જે પણ ખેડૂતોને સેવા પ્રદાન કરવાની છે કે જેમાં મતલબ ખાતરથી લઈ બિયારણ છે કે જે આવી ખેતીકીય લક્ષી જે પણ બાબતો હોય છે એમાં સપોર્ટ કરી શકો ખેડૂતોને અને એના માધ્યમથી સારું એવું કમિશન એક પગાર ધોરણ પર તમે આ વસ્તુ કરી શકો કે જ્યાં આગળ તમારે માત્ર ને માત્ર તમારા ડોક્યુમેન્ટ આપવાના હોય છે, એની સિવાય પણ તમારે બીજું કંઈ જ આપવાનું હોતું નથી. એ વસ્તુને જો તમે ઓનલાઈન લેવલે કરવા માંગો છો તો એમાં એગ્રોસ્ટાર છે, ગ્રીન સ્ટાર છે, આ બધા એપ એવા છે કે જે ઓલરેડી પ્લે સ્ટોર પર અવેલેબલ છે અને એ પણ એવા છે કે પેડ નથી મિત્રો, બિલકુલ ફ્રી છે, કે જેમાં ઘણીવાર રેફર કરવાની પણ ઇન્કમ આપણને ઓલરેડી મળતી હોય છે, કે તો તમે બીજા કોઈ ખેડૂતને રેફર કરો છો એના પર ગિફ્ટ હોય છે કે સિમ્પલી દાખલા તરીકે જો તાટપત્રીનું સેલિંગ કરો છો તમે યા તો પછી જે પણ સ્પ્રે પંપ મતલબ જે હોય છે દવા છાંટવાનો એનું જો સેલિંગ કરો છો તમારી આઈડીના માધ્યમથી બીજા ખેડૂતને પ્રોવાઈડ કરાવો, એ જે પણ આઇટમ વિતરણ તમે કરાવો છો એના પર કોઈ ગિફ્ટ હોય છે કે જે એક્સ્ટ્રા હોય છે જે તમને મળવાપાત્ર હોય છે અને એની સિવાય પણ જે પણ રેફરલ ઇન્કમ છે તો ઓલરેડી મળતી જ હોય છે, પણ એની સિવાય પણ સારું એવું કમિશન પણ ત્યાંથી આપણને જનરેટ થતું હોય છે કે મેં તમને કીધું એવી રીતના એક નેટવર્કિંગના માધ્યમથી દિવસના જો તમે એક ખેડૂતને સેલિંગ કરો છો કરાવડાવો છો તો સમથિંગ તમારા એકાઉન્ટમાં એ લોકો 100 પોઈન્ટ આપતા હોય છે બોનસ રૂપે, કે જેના માધ્યમથી તમે કોઈ પણ વસ્તુ ખરીદી શકો છો એ પોઈન્ટના માધ્યમથી, અને ક્યારેક અમુક એપ પર કેશબેક મળતું હોય છે કે જે ઓલરેડી તમારા એકાઉન્ટમાં જમા થઈ જતું હોય છે. તો આવી રીતના જે પણ પોઈન્ટ મળતા હોય છે એના માધ્યમથી તમે કોઈ પણ વસ્તુ ત્યાંથી ખરીદી શકો છો અને એ જ વસ્તુ તમે બીજા કોઈ ખેડૂતને સેલિંગ કરો છો તો તમારું રોકડું ત્યાંથી કમિશન એ રીતના પણ થઈ જતું હોય છે. આ બધી મિત્રો વસ્તુ એવી છે કે જે તમે પાર્ટ ટાઈમ ઇઝીલી કરી શકો છો, કે જેમાં તમારે કોઈ પણ પ્રકારનું એક્સ્ટ્રા ઇન્કમ રોકવાની જરૂરિયાત નથી અને જે પણ તમારું કામ રૂટીન કરો છો એની સાથે ને સાથે ક્યાંક આ વસ્તુ તમે ખેડૂતોને પ્રોવાઈડ કરી શકો છો પાર્ટ ટાઈમ કામ કરીને. તો તમે ઓલરેડી જોઈ શકો છો કે બેકગ્રાઉન્ડમાં બિલકુલ અંધારું થઈ ગયું છે અને ક્યાંક સમયની આપણા જોડે થોડી અછત છે આજના દિવસે, તો આ બધી મેટર એવી છે કે એના માટે થોડો એપિસોડ લાંબો પણ બની જાય અને એની ડિટેલ આપવા માટે સમય પણ મારે થોડો વધારે જોઈએ, જે અત્યારના ટાઈમમાં મારી જોડે ઓછો છે. તો મળીએ આવતીકાલે ફરીથી એક નવા જ બિઝનેસ આઈડિયા સાથે અને નવા જ એપિસોડમાં સંપૂર્ણ ડિટેલ જોઈતી હોય તો મને આ જગ્યાએ તમે કમેન્ટ બોક્સમાં જરૂરથી કમેન્ટ કરી દેજો. બાકી મળું છું આવતીકાલે નવા એપિસોડમાં ફરીથી એકવાર. ત્યાં સુધી આપણે મિત્રો મુકેશભાઈ રજા આપો. જય હિન્દ, જય ભારત.